ભૂલી ગયા. હું છું યમુના શૂઝ તો ભૂલી ગયા. આપણે સાંજ ટાઈમ લંડન ને આપવાનો લંડન ને અપોઇન્ટમેન્ટ આપી એમ અપોઇન્ટમેન્ટ અને ઈ જે અહીંયા લંડન ના ચકડોળમાં ફસાણા થઈ ભાઈ અને ઉપરથી આખું લંડન સિટી કેવું લાગે છે તમને બતાવું હું છે હમણાં લંડન એમાંથી ઉતરીને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો જો 4 વાગી ગયા છે, 4:20 ની આપણી બસ છે અને અમે જવા નીકળીએ છીએ અત્યારે. જો બધા રેડી છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. આ ગાડી ત્યારે જ છે. હા તે એમને લઈને જાય. ઈ ઠેલો હું લીધો પાછો. ઈ ઠેલા બેરા ને બધું વિનાય છે. જો જય શ્રી કૃષ્ણ. રાધિકા રેડી થઈ ગઈ, મારા પપ્પા કિચનમાં છે અને જયદીપ અમને મૂકવા આવે છે અને નીર ઓલરેડી ગાડી ચડી ગયો છે. એને દૂતાવળે કેટલી છે સીધો ચડી ગયો. ચાલો નિકુંજભાઈ ની આવી ગયા છે અને એનો ફેમિલી હા અમને ઊભું છે. આજદા લખ્યું ને સ્ટીલ બસ ની વાટે થઈ હજી તે લે પેલું કર્યું ટ્રેક કર્યું બસ તો ઠેઠ લબ્બરો બતાવતી હતી. એમ નથી ટ્રેક પણ એ આવી જાય ટાઈમ 4:25 ની છે ને 4:25 છે. સેન્ટ માર્ગરેટ જાય ત્યાંથી પાછી અહીંયા આવે. આ છોકરાને લઈને જાઉં. આમ જો અહીંયા સુખી જાય. ચાલો બસમાં બેસી ગયા છે જો અમે અને નીકળી ગયા છે. ચાલો એનું ચાલો અમારે છે ને હિથ્રો સ્ટોપ હતો એક હિથ્રો એરપોર્ટ હિથ્રો ઇન્ટરનેશનલ એરપોર્ટ. જો બસ અહીંયા પડી છે ઊભી રાખી છે. આ બસ સ્ટોપ છે હિથ્રો એરપોર્ટ ઉપર અને આ એની અને નીરને ફ્રેશ એર લેવી હતી તો અમે એક નીચે આટો મારો ઉતરી ગયા છે. બરાબર ને? કેવી છે ફ્રેશ એર લીધી? હા પણ ઠંડી હે નવ સો ચડવા. ઠંડી છે ચલો પાછો. ઘડીક તો ચાલો જો બસ સ્ટેશને ઉતરી ગયા છીએ અને એક પડી ગયો છે લોચો અમારે. શૂઝ તો ભૂલી ગયા. હું છું યમુના શૂઝ તો ભૂલી ગયા. ક્યાં ભૂલી ગયા? બસમાં. બસમાં ભૂલી ગયા? તું કેમ લે યાદ ન કર્યા તે? હે બસમાં સોતા. હે રાતી આંટી ભૂલી ગયા. અરે અરે રાતી આંટી. જો બધા આયલા આવે છે અને યમુનાના ચંપલ અમે બસમાં જ ભૂલી ગયા. ઓલા બસના ડ્રાઈવરે 8:30 ને બસના ડ્રાઈવરે અમને ઉતાવળ કરાવી દીધી ને એમાં ભૂલાઈ ગયા. હાલો તો જો આ લઈ લીધી તમે સીટ હાથમાં. હું ને નીકળ ટીંગા ટોળી સીટ એટલે લેવી પડે. બસમાં મારા હાળા યમુના ને નાના છોકરા હોય ને સીટ વગેરે બેસવાનું હતી એટલે સીટ હારે રખડાવવાની છે. જો ક્યાંય સેટિંગ થાય તો મૂકી દેવું. બાકી જો અત્યારે બકિંગહામ પેલેસ બાજુ જાય છે જે ઇંગ્લેન્ડની રાણી હતી એનો મહેલ અહીંયા છે. એનું નામ બકિંગહામ પેલેસ છે. એ બાજુ હાલ્યા જાય છે થોડા ઘણા બાજુ હાલ્યા જાય છે. મારી મમ્મી પાછળ હાલ્યા આવે છે. ચાલો જુઓ તો પહોંચી ગયા છીએ અમે ઇંગ્લેન્ડની રાણીના મહેલે. અત્યારે તો રાણી ઓફ થઈ ગઈ છે. હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે જ ઈ જ વર્ષે અત્યારે રાજા છે એનો છોકરો કિંગ રિચર્ડ્સ. અત્યારે આ કિંગનો મહેલ છે. જો તમે જોઈ શકો છો ઇંગ્લેન્ડની રાણીનો મહેલ. જો આજુબાજુનો નજારો બતાવી દઉં તમને કેવું કેવું છે અહીંયા. એક આકર્ષણ કેન્દ્ર છે અહીંયા અને આ એક રાણી અહીંયા આલી આવે છે નિકુંજની. સલામ બલામ ઠોકો કે પણ આપણે વેલા છે એટલે
ચાલો બકિંગહામ પેલેસ આગળ ફોટોગ્રાફી કરી લીધી છે બધાએ અને હવે થોડા આગળ વધવાની અરે ઓલા શરૂઆત કરી દઈએ અમે અહીંયા જેમ મુંબઈ દર્શનની બસ છે ને એમ અહીંયા લંડન દર્શનની બસ છે એ બસમાં ટ્રાવેલ કરીને બધા પેલેસ ઉપર જવાના છે બરાબર ને નિકુલ ક્યાંથી પકડવાની છે બસ આજે ગોતીએ સવારથી આપણે સાંજ ટાઈમ લંડન ને આપવાનો લંડન ને અપોઇન્ટમેન્ટ આપી એમ અપોઇન્ટમેન્ટ લંડન ને આપી. હાલો તો જો આ બકિંગહામ પેલેસ છે સામે બરાબર ને અહીંયા અમે નાખી દીધા છે ધામા જો સવારનો નાસ્તો થોડો કરી લઈ ઈંધણ પૂરી લઈ અને પછી પાછી લંડન યાત્રા અમે ચાલુ કરીએ આ બાજુ છોકરાઓ જો પણ અહીંયા ફુવારા જેવું કંઈક છે ખબર નહીં શું હોય ત્યાં બધા આનંદ કરે છે નાસ્તો પાણી કરી લીધા છે તો એક બે વડાપાઉં ખાઈ લીધા છે બધાએ થોડુંક ઈંધણ પૂરી લીધું છે અહીં ઊભી અને હવે અમે જઈએ છીએ લંડનનો મોસ્ટ ફેમસ સ્થળ હા. લંડન આઈ લંડન ના ચાલો તો આપણે જોઈએ લંડન આઈ લંડનનું ચકડોળ લંડનના ચકડોળમાં બેહવાનું છે વનિતા વિશ્રામના સગડોળામાંથી ડાયરેક્ટ લંડનના ચકડોળમાં અને ઈ જે આ લંડનના ચકડોળમાં ફસાણા છે ભાઈ વંટોળિયો આવે તોય નહીં ઉડી સગડોળ જોઈને જ બધા આવે છે ને ચકડોળ જોઈને જ આવે છે બધા અહીંયા ફોટો પડાવવા જાવ છે મોસ્ટ આઇકોનિક લંડનનું જો બકિંગહામ પેલેસ આગળ એકદમ મસ્ત રોયલ પેલેસ આ એનો પેલેસ અને આ આખો એનો મેન રોડ જો દૂર સુધી ગમે ત્યારે કઈ રોયલ ફેમિલીમાં પ્રોગ્રામ હોય એટલે આખો રોડ બંધ થઈ ગયો ચાલો અમે લંડન અહીં પહોંચવા આવ્યા છીએ પણ એ પહેલા અમે પહોંચી ગયા છીએ બિગ બેન જો હમણાં થોડુંક દૂરથી બતાવું આ પાસે આખું ત્રાહું કરવું પડે છે હમણાં બતાવું તમને દૂરથી બિગ બેન જે તમે ઘણી વાર ફિલ્મમાં જોયું છે ઘણા મૂવીમાં હમણાં ડંકી મૂવી હતું એમાંય આ બિગ બેન હતું બીજી વાર એવા બોલો આને સો હાડું ચાલો થેમ્સ રિવર લંડનની ફેમસ લોકપ્રિય નદી થેમ્સ રિવર ઉપર આપણે બ્રિજ ઉપર આવી ગયા છીએ અને અહીંયા એક્ઝેક્ટ સામે છે આ બિગ બેન જો બિગ બેન અને આ વેસ્ટમિનિસ્ટર બ્રિજ છે એની ઉપર અત્યારે અમે ઊભા છીએ અને ડંકી મૂવીમાં અહીંયા ક્યાંક એટલામાં પેલો શાહરુખ ખાનનો ફ્રેન્ડ પૂતળો બનીને ઊભો હોય એક્ઝેક્ટ આ બિગ બેનની સામે સાઈડ આ બાજુ છે લંડન આઈ ચાલો હવે આપણે જવાનું છે લંડન આઈમાં આ ચકડોળમાં બેસવાનું છે અમારે અને ઉપરથી આખું લંડન સિટી કેવું લાગે છે તમને બતાવું હું ચાલો થોડી વારમાં જ અમે હવે બધા થોડા ફ્રેશ થવા ગયા છે અમે ખાલી એટલા અહીંયા છીએ બાકી બધા ફ્રેશ થવા ગયા છે એ આવે ફ્રેશ થઈ એટલે તરત જ અમે લંડન આઈમાં જવાના છીએ ચાલો જો લંડન આઈ સુધી પહોંચી ગયા છીએ અમે અને આ જો વાંચો સ્ટેપ ઇનટુ ધ ગ્રેટેસ્ટ વ્યૂ ઓફ ધીસ આઇકોનિક સિટી તો લંડન આ આઇકોનિક સિટી છે અને એના જે વ્યૂ ઉપરથી કેવો દેખાય છે જોવા માટે એ જોવા માટે અમે સ્ટેપ એટલે આમાં જઈ રહ્યા છીએ કેમ તો ચાલો ફાઇનલી લંડન આઈમાં પહોંચી ગયા છીએ અને બધા જો આગળ જાય છે ફટાફટ અંદર બેસીએ અને તમને ઉપરથી નજારો બતાવું કે લંડન આઈથી લંડન સિટીનો નજારો કેવો લાગે છે ચાલો જો
લંડન અહીંની લાઈનમાં ઉભા રહી ગયા છીએ બેસવા માટે. બધી લાઈન છે, આગળ આ બધી લાઈન છે, અને પાછળ અમે ઉભા છીએ બધા. નિકેશભાઈ આવું છે આખું ટિકિટ આપણી છે જ, આમાં લખાય. છે ને લખાયેલું? એ વાંધો નહીં, હાલો. યમુના આમ જો, જય શ્રી કૃષ્ણ કરો બધા. વાહ ભાઈ વાહ. મમ્મી બા છે ને દાદા બા. આ છે લંડન માં ચકડોળા, અને આ ચકડોળ ખાલી આ બે કોલમ ઉપર એક જ સાઈડ આ બે કોલમ છે, ને આખું ચકડોળ બે કોલમ ઉપર જ છે. અને હજુ તો અમે આ બીજા ડેસ્ટિનેશન ઉપર આવ્યા છીએ. 10 વાગ્યા છે અત્યારે, અને અમે તો મજા કરીએ છીએ અહીંયા લંડનમાં. અને હમણાં ઉપર જઈને તો એટલી મજા આવવાની છે, તમે જોજો, તમને મજા આવશે. અને હરેક કોમેન્ટ કરજો કે તમને મજા આવે છે કે નહીં, બરાબર? એટલે મને આઈડિયા આવે કે તમને મજા આવી કે નહીં. ચાલો હવે વારો આવવાની તૈયારી થઈ ગઈ છે. મિતુલની હમણાં મસ્તી કર્યા છે. Guys, on your bags open. What's up? ના એને પૂછતી હતી, નો ચાકુ ઈ કે નો ચાકુ એમ. નો ચાકુ નો દારૂ એમ રાજી કે કેવા છે કે ઇન્ડિયન લેડીઝ નો ચાકુ એન્ડ નો દારૂ એમ. I believe you. ચાલો ફાઇનલી અમે લંડન આઈમાં બેસવા માટે જઈ રહ્યા છીએ. 28 people જઈ છે. Let me put this one. ચાલો અંદર બેસવા મળ્યા છીએ બધા. આવો કૃષ્ણાબેન, આવો આવો, રાધિકાજી આવો. હા વાંધો નહીં. ચાલો જુઓ, અમે છે ને લંડન આઈમાં ફાઇનલી બેસી ગયા છીએ. આ અમે વિજ્ઞાન છે, અને અમે અત્યારે લંડન આઈમાં બેઠા છીએ. આમ જો મોસ્ટ આઇકોનિક લંડન આઇકોનિક સિટીનું, લંડન સિટીનું મસ્ત. હમણાં જો તમને એક્સપિરિયન્સ ઉપરથી કેવો થાય છે ને બતાવું તમને, મજા દેવા કરશે. જો ઉપર પહોંચવા આવ્યા છીએ. આપણે આ ઉપર આવી ગયા, જોવો તમે. આ આખું કાચનું બનેલું છે કમ્પ્લીટ, અને એર કન્ડિશનર ચાલુ છે આમાં. મસ્ત ગરમી ન થાય. બધા ફોટા પડાવે છે મસ્ત મસ્ત પોઝ આપીને. કેવી બેહી ગઈ છે. અને રાધિકા બિગ બેન. હવે ખબર પડી આ રીસ કેમ હોકાર નથી કરું આમ બોલતો ઈશો ઊભી રહી ગયો તો કેવો જો આ મસ્ત બેગ છે. પછી ઉતાર હવે બધા ભેગા થઈ પાટી સેલ્ફી લેવું તો થાય મોમ હાલો મોમ આપણે સેલ્ફી લેવું તો જો હું બતાઈ તો યમુના અહીંયા હોય બે. જો એકદમ ટોપ ઉપર આવી ગયા છે. અને આ સિટી નો વ્યૂ લંડન.
ઓલું તો પાણીમાં જોતો પાણીમાં કિનારી પેન પાણીમાં આપણે એમાં જવાના છે ઉપર ઓલા બોટમાં. ચાલો પછી અંડર એમાંથી નીચે ઉતરીએ એટલે આપણે બોટ નો વારો ક્રૂઝ નો વારો છે. જો આ ક્રૂઝ જાય ને એ ક્રૂઝ માં બીજી ખબર નહીં. અહીંયા તો બહુ બધી રખડે છે. હું તમને બતાવું. અહીંયા છે બરાબર. પછી આગળ જાય છે બહુ બધી છે. તો કઈ ક્રૂઝ માં બેસીએ તો ખબર નહીં. ક્રૂઝ માં આપણે બેસવાનું છે હમણાં. લંડન એમાંથી ઉતરીને ક્રૂઝ માં. હાલો જો આઈસ્ક્રીમ પાર્ટી ચાલુ થઈ ગઈ છે અમારી. આમ જો લઈ લીધો છે નાનો એવો થોડીક ઠંડક કરવા માટે. ગરમી ચડી છે બધાને થોડી. લઈ આવું કોણ? આપણે સિટી ક્રૂઝ. ઓકે, સિટી ક્રૂઝ 4 ઉપર આવે. હા આ સિટી ક્રૂઝ જો. ચાલો તો બોટ માટે બોર્ડ કરવા માટે આવી ગયા છીએ. ચાલો તો અમે બોટ ની વાટે ઉભા થઈ. સિટી ક્રૂઝ ક્યાં છે? સિટી ક્રૂઝ હવે આવે તે થાય. લાંબા અંતર સુધી સિટી ક્રૂઝ દેખાતી નથી. જો આ બોર્ડિંગ પોઈન્ટ છે. અમે 4 નંબર ઉપર અમને મોકલી દીધા છે અને અમે અત્યારે અહીં વેઇટિંગ એરિયામાં બેસી ગયા છીએ બધા. સાવન ગયો તો એટલે ચાલો અમારી ક્રૂઝ આવી ગઈ છે. સિટી ક્રૂઝ પાર્ક કરે ને એટલે અમે બધાય ચડી જાય બરાબર. અને પછી આમે સાઈડ ઉતરી જાય. હો કૃષ્ણ, આ પાર્ક કરે છે. પાર્ક કરે એટલે આપણે ચડી જાય અને સામે સાઈડ આપણે ઉતરી જાય બરાબર. એટલું જ હોય ને પછી તો તરીને વ્યા જાય. થાકી ગયા છે એટલે હું Hey, you have to take the top seats, right? ચાલો એન્ટ્રી મારી લીધી છે. ઓકે quite full already. ચાલો ઉપર ચડી ગયા છે. આપ જુઓ મસ્ત વ્યૂ. ચાલો બધા બેસી ગયા છે. નહીં બેસી જાઓ ને બેસી જાઓ. નીકળો ને આ બાજુ બેસી જાઓ. City, us as crew members, what we like to do is give you a second option, and that option is me. What I can do, I can stand out here at the front and point out some places of interest. So it's as we go along, it's a bit more interactive, a bit more personalised as well. So it's what we see as we go. But I will leave that up to you guys. I know some of you have come from all over the world today, which is really good to hear. Now, if you would... And we'll give it a go on the other side, why not? Afternoon, morning. Now that is a really old tradition, guys, so congratulations if you got a wave back. It's 5 years. Over here to the right, Royal Festival Hall, the last remaining building of the Us Ladies, hence why it's nicknamed the Ladies Room. Now the is the most interesting part about it. It's called Portland Stone. I'm not sure if you've heard of it before, but it's self-cleaning. Some really clever material to use, especially for a masterpiece like this in London. So when it rains, it actually stick next to it. Over here to the left-hand side, the white ship with the yellow funnel. She's inactive today. She won't be setting sail anytime soon, but she is a livery hull. We used to flood from the Thames
and it was quite a big problem. So these lions' heads were put in place, and the children and the local Londoners, scientists educated here, it's transformed to the modern day. બ્લેકમેર બ્રિજ Ahead of us, એ બાજુમાં તરત જ બીજો એક this bridge was named so as there was a monastery nearby. Black was the colour of the robes in which they wore, and friar meaning monk. At the very top, we've got some slanted panels on the railway bridge, and these are solar panels. Solar panel bridge. To the right, the brown building with the brown chimney, the old Bankside Power Station, but today it is a museum for modern art. So if you like modern, to the right hand side of the bridge, બ્રિજ we can ઘણા see the મૂવીમાં white building. It's used round થયેલ with છે. a thatched roof. આપણે હિન્દી મૂવીમાં Shakespeare's ખાસ કરીને globe. નમસ્તે લંડન Inside, you can see live entertainment for as little as £5. નમસ્તે લંડન છે £5 to see a show. That is really good value for live entertainment. It's definitely worth giving the £5. Now, the types of plays you can see, your classics, Green Gold Bridge. This is Southwark Bridge. It's the least used bridge in London. Now, at the time, we really wanted this bridge. It took ages to get planning permissions. Not only that, it was very expensive. Now, the architect we used, બ્રિજ ઉપર બ્રિજ આવે તો નખરા and he made a little mistake. All of the roads leading up to Southwark Bridge, they're back alleyways. They're incredibly hard to find. So the only people that really know how to find this bridge are your professional drivers. That's taxi drivers, lorry drivers, and delivery drivers. In the year 1615. Now, we've had a few famous people drink inside this pub. You might recognise some of the names. Shakespeare needed to get changed in the attic for his theatre plays. We've also had Samuel રાધિકા એમ કહે છે કે શું રાધિકા Cyrus. ફૂલ આવે તે કેવી And મજા આવે most importantly, એવો સાઈડ myself and the captain. After a very long time, જો પાછો બ્રિજ આવી ગયો લંડન બ્રિજ fell down. And the one after that, it was sinking into the mud. Now, it was bought by an American man, Robert McCulloch. He had it. buildings over the Offices, not really anything goes on down there. The excitement's at the top. Got some really lovely restaurants, 5-star fine dining, different cuisines as well. And just above that, we've got a viewing platform. But as you can એ કહું છું imagine, પેલો it's the Shah. It's going to be expensive. So if you're looking for a cheaper option, have a look to the skyline on the right. Now we've got the HMS Belfast, which lies over here to the right-hand side. It's a warship. She last fired her guns in anger on the 6th of June, 1944. If you have a look forward, you've got 6 guns, very powerful guns, and it can fire shots up to 14 miles long. These are replicated late aft as well. She actually helped destroy one of Hitler's warships. That sounds okay. ચાલો ફાઇનલી જે બ્રિજ ત્યાં જોવાનો હતો આજે આપણે Our captain's heard that. ગયા વર્ષે અમે આવ્યા હતા તે અમારે આ બ્રિજ ચૂકાઈ ગયો હતો જોવાનો તો એ બ્રિજે અમે પહોંચવા આવ્યા છીએ ચાલો હમણાં એક જ મિનિટમાં હું તમને પાછો બ્રિજ બતાવું She was built in 1894 by Sir John Wolfe Barry, so she's a part bascule, part suspension bridge, meaning the centre arches, if you can see them over there, they can open. Now they can open in as little as 90 seconds, but the only way she will open to her full capacity is ચાલો જો બ્રિજ આવી ગયો છે સાયકોનિક બ્રિજ અને કેટલાય ફિલ્મનું શૂટિંગ અહીંયા થયું છે કેટલા હિન્દી મૂવીમાં તમે આ બ્રિજ જોયો હશે ચાલો ટાવર બ્રિજ પાસે આપણી ક્રૂઝની યાત્રા સંપન્ન થાય છે તો હવે ધીમા ધીમા પગલે અમે ટાવર બ્રિજ બાજુ જાશું અને ત્યાં મસ્ત વ્યૂ ટાવર બ્રિજ નો તમને બતાવું ટાવર બ્રિજ ઉપર જાશું અને ટાવર બ્રિજ ની સાઈડ માંથી ચાલો તો અમારી સિટી ક્રુઝ ની સવારી પૂરી થઈ ગઈ ને બહાર નીકળી છું બહુ મજા આવી છેક બિગ બેન લંડન આવી હતી ટાવર બ્રિજ સુધી લઈ દીધા છે હા ઠંડો પવન આવે તો બેન ખુશ થઈ ગયા તો રોવે 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 હા ગરમી ચડી હતી ને લાલ ગાલ થઈ જાય બેન ત્યાં પડી જાય પાણીમાં હાલો જલ્દી હાલો
ચાલો એક નાનો એવો બ્રેક લઈને પાછા અમે ટાવર બ્રિજ બાજુ રવાના થઈ ગયા છે. ફોટો પાડવો છે તમારે? તો હાલો તમને ફોટો પાડી દો. મમ્મી જો અહીંયા મારા પપ્પા બેઠા છે અને બીજા બધા ફ્રેશ થવા માટે ગયા છે. તો યમુના હોઈ ગઈ છે અમારે. તો જો ક્યારની રાધી છે ને એને આવી રીતે ખોળામાં લઈને ઘૂમે છે. રાધી હાથ દુખે છે. વાહ ભાઈ વાહ, માઈ માં બીજા બધા વગડાના બાપ. ઓ તો ચાલો અમે છે ને લંડન બ્રિજ સોરી ટાવર બ્રિજ ઉપર એન્ટ્રી કરવાના છે. લંડન બ્રિજ અલગ છે, ટાવર બ્રિજ અલગ છે. તો જો અહીંયા સીડી છે ત્યાંથી એન્ટ્રી કરવાના છે અને આ જો ટાવર બ્રિજ. હમણાં થોડી જ વારમાં તમને બતાવીએ ટાવર બ્રિજ. ચાલો જો આવી ગયા છીએ અમે ઉપર ટાવર બ્રિજ ઉપર. ચાલો તો જો ક્યાં આવ્યા કૃષ્ણા? ટાવર બ્રિજ આવી ગયા. ગઈ વખતે આ પણ તું જેને જોશો ને ઈ જોવાના લોકોના સપના હોય છે. તને ખબર છે? અમેરિકા લોકો સપના જોવે છે કે અમે લંડન ફરવા જઈ, ટાવર બ્રિજ જોઈ, લંડન આઈમાં બેહી. અમેરિકા વાળા આપણે ઈજ કન્ટ્રીમાં રહી. અમેરિકામાં તો આથી સારું છે એમ. સારું હોય પણ તોય એમ વિચાર હોય ને બહાર જઈએ. અહીંયા રહેતા હોય ઈ નો જાય કે ડિઝની જવું છે. એવું છે. જો આ ટાવર બ્રિજ લોકોના સપનાનું શહેર લંડન અને આ એમાં ટાવર બ્રિજ. ઓલી બાજુ એવો જ છે મસ્ત. તમે જયારે અમે ક્રુઝમાં બેઠા હતા ત્યારે આખો તો જોયો જ છે પણ અહીંયા ઉપર આવી ગયા છીએ અમે હવે. ચાલો તો ટાવર બ્રિજ ઉપરથી હવે અમે બીજા ડેસ્ટિનેશન ઉપર આગળ જઈએ છીએ. અત્યારે પહેલા તો અમારે બસ પકડવાની છે. હોપ ઓન હોપ ઓફ બસ અમે ટિકિટ લીધેલી છે કે આજે આખો દિવસ અમે એ બસમાં ફરીએ ફ્રીમાં. કોઈ જ મતલબ ટિકિટ લઈ લીધેલી છે એટલે બીજો કોઈ હવે ચાર્જ દેવાનો નહીં. ખાલી ઉપર બસમાં બેસી જવાનું, પાછું ઉતરી જવાનું, બીજા સ્ટેશન બીજી પકડવાની, બેસી જવાનું, ઉતરી જવાનું, બસ એવી રીતે. તો હવે બધા એક પછી એક ડેસ્ટિનેશન અમે લઈએ છીએ. અને જો આ ટાવર બ્રિજ એક 1886 બાંધકામ શરૂ થયું હતું અને 1894 બાંધકામ પૂરું થયું. આ લંડનનો બહુ જ લોકપ્રિય બ્રિજ છે. બધા લોકોના ફરવા જવા માટે જે ડેસ્ટિનેશન નક્કી કરતા હોય એમાં એક હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે. તો અત્યારે અમે ટાવર બ્રિજથી હવે આગળના ડેસ્ટિનેશન ઉપર જઈ રહ્યા છીએ. મારે જોવું પડે એમ છે આગળનું ડેસ્ટિનેશન કયું છે, પછી હું તમને જણાવું. હમણાં બેન જાગી ગયા છે. ચાલો અમે છે ને બસમાં બેસી ગયા છીએ. ઓપન બસ છે, તમે વાહે જોઈ શકો છો મારી. અને હવે ડેસ્ટિનેશન જોવા મેપ લઈ લીધો છે, ગોતવાનું છે એટલે મીન્સ કે જોવાનું છે ક્યાં જાય ગયા. આમ રહેજે તે આમ અંદર રહ્યો. હાલો સીધા છે ને અમે હવે ગાર્ડનમાં આવી ગયા છે ને. આ જો કૃષ્ણા જો બગાસા ખાઈ ગયો. આ બાજુ બે આ બાજુ ઘાસ અને પાછા હવે અમે બ્રેક લઈ લઈએ છીએ. છોકરાઓને થોડો બ્રેક આપતા અમારે ટ્રીપ અમે કરતા જઈએ છીએ. ચાલો ક્યાં બેવું છે? પુરાણો સીધા 1500 પાઉન્ડ રહ્યા હતા. બેઠી છું નહીં 12 પાઉન્ડ 11 પાઉન્ડ છે બાકી નહીં એપલ નો માલતા ફોન આવા મીટિંગ જોવે છે. એમ નહીં પણ ઈ કેમ એમ કર્યું? હેલ્પ નો કરાય તો બધાનો પાણી બોલતો તો કોઈ એમ ધ્યાન રાખો. ચાલો ફરતા છે ને પાછા લંડનમાં શોપિંગ કરવા માટે આવી ગયા. આમ જો શોપિંગમાં અમે ખરીદી લીધી છે યમુના.
આ બાજુ રાધિકા ને મારા મમ્મી શોપિંગ કરી રહ્યા છે. નિકુંજ ને કૃષ્ણા ની બીજી બાજુ રખડે છે, આખા મારે છે. અને શોપિંગ ચાલુ કરી છે અમે. જોઈએ કેટલી વસ્તુ લઈ. એક વસ્તુ લઈ તો અમારે પ્રાઇમાર્ક માં ધક્કો વસૂલ છે. જોઈએ શું કરે હવે. આવું છે એટલે કીધું ખાઓ ટ્રોલિંગ ટૂંકો છે કે નહીં ટૂંકા થયા કરે જો ને ચાલે એવું છે. અત્યારે હાલે પછી નો હાલે એકદમ મોટો લઈ લે હસોડા સડા. ચાલો લંડન ની મોસ્ટ ફેમસ ઓક્સફોર્ડ સ્ટ્રીટ માંથી થોડીક શોપિંગ કરી અમે હવે બસ સ્ટેશન બાજુ જઈએ છીએ અને સીધા ત્યાંથી લેસ્ટર મારા મમ્મી પપ્પાની એને ભાણીઓ લેવા આવે છે અને અમે ડાયરેક્ટ જાવું બસ સ્ટેશન. પપ્પા લઈ દો તો. હવે લઈ જાઓ હાલો ત્યાં સાયકલ સાયકલ આમ જોવો તમે મસ્તીની સાયકલ. એ ભાઈ થોડાક આ બાજુ આવો. એ આ તો રિક્ષા છે સાયકલ નથી. ગાંધી અડધી રિક્ષા છે ઇન્ડિયા આખી આવે આય ભણા આય ભાઈ ભાઈ હાલો જો પાણીઓ આવી ગયો છે અમારે. જય શ્રી કૃષ્ણ પાણીયા. મને નથી આવડતી, હું જોઈ લઉં પેલા. મને ન આવડે આમાં તો જાતા હું કોઈ દી જાતો જ નથી. રામ ભરોસે ભગવાન ટોલવર હાલો તો અમે બધા વાટે બેઠા હતા પાણીયાની. મારા મમ્મી પપ્પા લેવા આવવાનો હતો તો જો પહોંચી ગયો છે પાણીઓ. મારા છેટા બેન નો પાણીઓ થાય છે. હરખા કરવા દેજો ઓલામાં. બાકીના બધા બેઠા છે. એ આવજો. મામી ને તેડવા આવવા પડે. પાણી પીવાનું જ કઈ ને. ચાલો વિક્ટોરિયા સ્ટેશન અમે પહોંચી ગયા છીએ બસમાં અને લથડિયા ખાતા ખાતા ને હસતા હસતા એટલી મજાક કરી છે ને નિકુંજે આજ તો મજા કરાવી દીધી. આજે અમે ગાર્ડનમાં જમતા હતા ને તો ત્યાં એક્ઝેક્ટ અમે રોડ પાસે ગાર્ડન ની અંદર પણ રોડ પાસે જમતા હતા તો રોડ ઉપર એક ભાઈ મોબાઈલમાં વાત કરતો જતો હશે ને તેનો મોબાઈલ ચોરાઈ ગયો. તો પછી અમારા બધામાં ડરનો માહોલ પેદા થઈ ગયો. તો પછી અત્યારે રાધિકા હમણાં બસ માંથી ઉતરીને તે વાત કરતી ગઈ વાહે નિકુંજેથી જરાક આમ ખાલી લઈ લીધો તો રાધિકાએ રાડ નાખી દીધી. મજા કરતા કરતા અમે વિક્ટોરિયા પહોંચ્યા છીએ અને હવે ઘર બાજુ જઈએ છીએ. થાક્યા છીએ. નિકુંજ થાક લાગ્યો પૂરેપૂરો. હા. મજા કેવી આવી? મજા તો આવે ને, મજા કરવા આવ્યા હતા ને મજા પૂરેપૂરી લીધી છે. પણ તમે કોમેન્ટ કરજો તમને કેવી મજા આવી છે. બરાબર, વચ્ચે વચ્ચે કોમેન્ટ કરતા જજો, ભૂલતા નહીં. જેમ બ્લોગ આગળ વધતો જાય એમ કોમેન્ટ કરતા જજો. ચાલો તો હમણાં બસમાં મળીએ આપણે પાછા. રાધિકા અને કૃષ્ણ સામે બેઠા છે. રાધિકા કલીગ મળી ગઈ છે, હારે કામ કરે છે. અને હવે જઈએ અમે ઘર બાજુ. ચાલો તો બસમાં બેસી ગયા છીએ. રાધિકા બાજુ છે, નિકુંજ બંને આ બાજુ છે, છોકરાઓ આગળ છે. બસ 2.5 કલાકમાં ઘરે. 8 વાગે બસ ઉપર છે, 7:45 થશે. 10:30 બસમાં ઉતરી જશો. ત્યાંથી ડાયરેક્ટ ઘરે. ચાલો લેસ્ટર પહોંચી ગયા છીએ અમે. બાય બાય. હેપી સક્સેસફુલ ટ્રીપ. મજા પડી અને અમને જયદીપ લેવા આવી ગયો છે. સામે જ ઉભો છે જયદીપ. તો બસ અડધી કલાક બસ અમારી લેટ પડી. થોડુંક ટ્રાફિક હતું વચ્ચે અને બસ જસ્ટ અત્યારે 11 વાગ્યા પહોંચ્યા છીએ. બાકી બધું ઘરે જઈ. ચાલો 11:30 ઘરે પહોંચી ગયા છીએ અને બસ થાક લાગી ગયો છે પૂરા માપે.
આખો દિવસ રખડે રખડે ને એમાંય ખાસ કરીને સીટ ઉપાડીને ઓલી આ બાપરે મરાઈ ગયા. આખો દિવસ સીટ હારો હાર રખડાવી છે. આ લોકોને થોડીક સીટની વ્યવસ્થા રાખવી જોઈએ. હું ને નિકુંજ વાત કરતા હતા, પણ હવે એમાં આપણું કાંઈ હાલે એવું છે નહીં. પણ જો પછી તોય મજા કરી બચે, અને મને આશા છે કે તમે હારો હાર મજા કરી છે. તો આજનો અમારો લંડન ટ્રીપનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.